નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર સેક્ટર 5 સિનિયર સિટીઝન સેવા મંડળ તથા સેક્ટર 5 વસાહત મંડળ દ્વારા તારીખ 1 જૂન 2024 ના રોજ જૂન મહિનામાં સેક્ટર 5ના સિનિયર સિટીઝનો જન્મ દિવસ આવે છે તેવા સેક્ટર સિનિયર સિટીઝનોના જન્મ દિવસની સવેદમે સામૂહિક ઉજવણી કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ સેક્ટર 5 સિનિયર સિટીઝનો દ્વારા જન્મ દિવસની ઉજવણી સેક્ટર 5માં નિમેલ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાને ધ્યાને લઈ સેક્ટરમાં ધાર્મિક મંદિરના પટાંગણમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું. ત્યારબાદ સેક્ટર 5 સિનિયર સિટીઝન હોલ ખાતે કેક કાપી મહાકાલી ધામ સેક્ટર 5બીના મહંત પૂજારી આદરણીય શ્રી ભીખાભાઈ સિંહ ભટ્ટ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ આપી ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સચિવાલય કાયદા વિભાગના નિવૃત્ત સચિવ શ્રી એચ.ડી. વ્યાસ દ્વારા દરેકને બુકે આપી જાહેર સન્માન સાથે જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોપટલાલ પ્રજાપતિએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જશવંતસિંહ રાઠોડ, લાલભાઈ પટેલ, પ્રવીણસિંહ સિસોદિયાએ ખૂબ ભારે જહેમત ઉઠાવી હતી. હરિયાણાના રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના બહુહેતુક ઇન્ડોર સ્ટેડિયમમાં ફિટ ઇન્ડિયા માર્શલ આર્ટ્સ સ્કૂલ ગેમ્સ ફેડરેશન દ્વારા નેશનલ માર્શલ આર્ટ્સ સ્કૂલ ગેમ્સ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાડો કાઈ કરાટે દો ફેડરેશન ઓફ ઇન્ડિયાની ગુજરાતની ટીમે ભાગ લીધો હતો. ગુજરાતની ટીમમાં ગાંધીનગર જિલ્લાના ખેલાડીઓએ ફાઇટ અને કાતા ઇવેન્ટમાં પણ અભૂતપૂર્વ સફળતા મેળવી હતી. આ ઇવેન્ટમાં ગાંધીનગરના કોચ શિહાન ગૌરાંગ રાણા, શિહાન જિગેશ ત્રિવેદી, સેન્સાઈ દર્શન સુથાર અને સેન્સાઈ કેતન ચૌધરીના વિદ્યાર્થીઓએ સ્પન ઇવેન્ટમાં 11 ગોલ્ડ, 5 સિલ્વર મેડલ, 9 ગોલ્ડ મેડલ, 16 મેડલ મેળવી ફેડરેશન અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. ફાઇટ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. રોહતકના મેયર અને ફિટ ઇન્ડિયાના પ્રમુખ શ્રી મનમોહન ગોયલ, માનદ પ્રમુખ શ્રી અરવિંદ રાણા, બ્રહ્માકુમારી બહેનો સુશ્રી વંદના અને સુશ્રી સીમા અને ફિટ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શ્રી રાકેશ સૈનીએ વિજેતા ખેલાડીઓને મેડલ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. વાડોકાઈ કરાટે દો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી અરવિંદ રાણાએ ગાંધીનગર સહિત ગુજરાત રાજ્યના તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. NIFT ગાંધીનગર ખાતે 31 મે 2024ના રોજ ફેશન ડિઝાઇન, ફેશન ટેકનોલોજી, ટેક્સટાઇલ ડિઝાઇન અને સ્પેસ ડિઝાઇન વિભાગના ગ્રેજ્યુએશન શોકેસ અને પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી સુનૈના તોમર આ પ્રસંગે મુખ્ય અતિથિ હતા. અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સંધુ અને NIFT ગાંધીનગરના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર સમીર સુદની હાજરીમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. નિફ્ટ ગાંધીનગરના ગ્રેજ્યુએટિંગ વિદ્યાર્થીઓના ગ્રેજ્યુએશન સમારોહના સાક્ષી બનવા માટે ઉદ્યોગોમાંથી નીચેના મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. શ્રી મૌલિક ભગત, મેનેજિંગ ડિરેક્ટર નેસેન્ટ ઇન્ફો ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, 1000 આઇલેન્ડ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના સ્થાપક અને CEO, શ્રી જય વોરા, સહ-સ્થાપક, સર્પેન્ટ કન્સલ્ટિંગ સર્વિસીસ, સુશ્રી રુચિ મહેતા, ડિઝાઇન ડિરેક્ટર, ફ્યુચર રિસર્ચ ડિઝાઇન કંપની બેંગ્લોર, સુશ્રી શેફાલી ગૌર, ટ્રાન્સફોર્મેશન લીડર, ઇકોસિસ્ટમ એન્જિનિયરિંગ IBM ઇન્ડિયા સોફ્ટવેર લેબ્સ, સુશ્રી અક્ષય વિજયલક્ષ્મી એસોસિએટ પ્રોફેસર ઓફ માર્કેટિંગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ IIMA, શ્રી રાહુલ કાવ્યા, ડિરેક્ટર, મેસર્સ આયમા ક્રિએશન્સ, અમદાવાદ, શ્રી સાહિલ ગોહિલ, નિર્દેશક, મેસર્સ બ્લુ બુદ્ધ, અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.